તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારમાં। ગુજરાત રાજ્યમાં વરસાદી વાતાવરણે હવે આકાર લઈ લીધો છે અને આગામી કલાકોમાં ગુજરાત રાજ્યમાં તૂટી પડવાનું છે આભ। તેને લઈને સૌથી મોટા સમાચાર હાલ અત્યારે આવી રહ્યા છે। હવામાન વિભાગે 12 તારીખ સુધીના નકશાઓ જાહેર કરી દીધા છે। એવામાં આજે મિત્રો રજાનો દિવસ રવિવાર અને 7 તારીખ થઈ છે, ત્યારે ગુજરાત રાજ્યમાં બપોરના 12 વાગ્યાથી લઈને રાત્રિના 1 વાગ્યા સુધી હવે ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે આગામી કલાકોમાં મોટી નમાજોની હલચલ થવાની છે, તેને લઈને હું તમને લાઈવ સિસ્ટમના દર્શન કરાવવાનો છું। ને અત્યારે તમે જોઈ શકો કે અહીંયા અરબ સાગરથી માંડીને બીજી બાજુ બંગાળની ખાડી અત્યારે પૂરેપૂરી સક્રિય બનતા જોવા મળી રહી છે અને ગુજરાત રાજ્યમાં ચોમાસાને લઈને પ્રી મોન્સૂન વરસાદો શરૂ થઈ ચૂક્યા છે। એવામાં હવામાન વિભાગે 12 તારીખ સુધીના નકશાઓ આજે એક સાથે જાહેર કરી દીધા છે, એટલે કે આગામી 12 તારીખ સુધી ક્યાં કેટલો વરસાદ પડશે અને હાઈ એલર્ટો આપણને આપી દેવામાં આવ્યા છે। અને બીજી બાજુ જુઓ તો વરસાદનું ચોમાસું જે છે તે હવે આગળ વધીને મહારાષ્ટ્ર સુધી આવી ચૂક્યું છે। તમે જોશો તો અત્યારે હાલ બંગાળની ખાડીથી લઈને અરબ સાગર વચ્ચે આખો મોન્સૂન ટ્રફ બની રહ્યો છે અને આ ટ્રફ હવે વધારે ખતરનાક બનતો જોવા મળી રહ્યો છે, જેથી ગુજરાતમાં આગામી કલાકોની અંદર કેવા વરસાદ પડશે, ક્યાં ક્યાં વરસાદ પડશે, એના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી વાત કરવાની છે। સૌથી પહેલા વિડીયોની અંદર આગળ વધીએ પહેલા જો તમે અમારી આ ચેનલ ઓનલી વેધર સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો હાલ અત્યારે જ સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, કારણ કે ફ્રીમાં દરરોજ હવામાન સમાચાર અને સૌથી પહેલા તમને અહીંયા જાણવા મળી જશે। લેટેસ્ટ સમાચાર વિશે મિત્રો અત્યારે હાલ વાત કરીએ તો જે કંઈ પણ નવી અપડેટો આવી રહી છે બધી મિત્રો માહિતી તમને આ એકમાત્ર વિડીયોના માધ્યમથી મળી જશે। જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ નાખો છો તો તમારે ફરીથી આજ માટે બીજો કોઈ હવામાન વિભાગનો વિડીયો જોવાની કે હવામાન સમાચારનો વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે। આવું હું તમને શા માટે જણાવી રહ્યો છું તો અહીંયા હું તમને લખીને પણ સમજાવું કે આજના આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે। તો સૌથી પહેલા નંબર તો હું તમને આજે જણાવવાનું છું કે હવે ગુજરાતનું હવામાન અચાનક પલટાવાનું છે। 7 તારીખથી લઈને 12 તારીખ વચ્ચે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જે છે તે પડવાના છે। તો વરસાદ જે પડશે એ કયા કયા ગામમાં પડશે, ગામના નામ સાથે અને તારીખ સાથે વિસ્તારથી સમજીશું આજના વિડીયોમાં। બીજા નંબર ઉપર હું તમને જણાવીશ તો પવન નીકળવાને લઈને એક નવી આગાહી સામે આવી છે, એક નકશો સામે આવ્યો છે, તો એ સમજીશું। ત્રીજા નંબર ઉપર આપણે વાત કરવાની છે તો અહીંયાથી આગળ વધીને હવે વરસાદી સિસ્ટમો કેવો આકાર લેતી જોવા મળી રહી છે। ચોથા નંબર ઉપર ચોમાસું હાલ અત્યારે ક્યાં પહોંચ્યું છે અને કેટલી ગતિ ઝડપ દર્શાવી રહ્યું છે અને કેટલી ગતિથી આગળ વધી રહ્યું છે। સાથે 5મા નંબરની અંદર હું તમને આજના દિવસ વિશે પણ કમ્પ્લીટ માહિતી આપવાનો છું, જેમાં રજાનો દિવસ રવિવાર અને 7 તારીખ કેવું વાતાવરણ જોવા મળશે બપોર પછીથી મોડી રાત્રિના 12-1 વાગ્યા સુધી અને આવતીકાલે 8 તારીખ સવારે પણ કેવો વરસાદ પડશે। આ બધી માહિતી આપણે સમજીશું અત્યારે હાલ આજના આ વિડીયોની અંદર। વિડીયો તમારા માટે ખૂબ જરૂરી છે, ફરી એકવાર કહું છું કે છેલ્લે સુધી જોઈ લેજો, જેથી કરીને તમારે મિત્રો બધું માહિતી જે પણ તમારે જાણવી છે મળી જશે। તો ચાલો હવે ટાઈમ બગાડ્યા વગર સિસ્ટમની શરૂઆત કરીએ સમજવાની। તો અત્યારે હાલ મિત્રો જે છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટી આખા ભારત દેશની અંદર મિત્રો સિસ્ટમોના પગ જમાવીને બેસી છે। મુખ્ય કારણ એ છે કે ચોમાસું જે છે તે લગાતાર હવે ઝડપથી આગળ વધી રહ્યું છે। તેની વચ્ચે ભારતમાં અત્યારે જોશો તો ઓલમોસ્ટ 70% ભારતમાં અત્યારે વરસાદો શરૂ છે। દક્ષિણનું તો આખા ભારતના સેન્ટરો આવી ચૂક્યા છે અને આ બાજુ પણ જોશો તો છે ગુજરાત સુધી મિત્રો તેના વાદળો આગળ વધી રહ્યા છે। એનું મુખ્ય કારણ છે કે એક મોન્સૂન ટ્રફ લંબાઈ રહ્યો છે, એ મિત્રો કારણ છે કે બંગાળની ખાડીથી અરબ સાગર વચ્ચે જેટલા પણ વિસ્તારો આવે છે આ બધા વિસ્તારમાં તમે લાઈવ જોઈ શકો મિત્રો કે વાદળો જે છે તે આખા આકાર લઈને બેસેલા છે અને છેક મિત્રો ગુજરાત બોર્ડર સુધી જે છે તે મિત્રો આ વાદળો અત્યારે હાલ આવીને બેસેલા છે। તો એનો મતલબ એવો થયો કે ગુજરાત બોર્ડર સુધી જે છે તે મિત્રો આ વાદળો હવે સિસ્ટમો આવી ચૂકી છે અને જેવા આ વાદળોની સિસ્ટમ હવે અહીંયા ગુજરાતની બોર્ડરથી આ રીતની અંદર તરફ એન્ટ્રી લેશે એટલે ગુજરાત રાજ્યની અંદર પણ મિત્રો અહીંયા જે છે તે અસર દેખાવાની શરૂઆત આપણને થઈ જશે। પરંતુ એની પહેલા અત્યારે હું તમને ઝૂમ કરીને દેખાડું તો ચોમાસું જ્યાં પહોંચ્યું છે ત્યાં અરબ સાગરમાં અત્યારે તમે કરંટ જોશો તો જોઈને હચમચી જશો, કારણ કે આ મિત્રો વિસ્તારો છે કેરળના, ગોવાના અને મહારાષ્ટ્રના અને એની જસ્ટ બહાર મિત્રો તમે જોશો તો ચોમાસું જે છે તેને કારણે અરબી સમુદ્રમાં જોઈ લો તો આ એક મોટો કરંટ અને એક મોટી સિસ્ટમો બનેલી છે। એની કારણે જ ગુજરાત રાજ્ય સુધી મિત્રો તેના વાદળો આગળ વધવાના છે અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદો પણ આવનારી કલાકોમાં તમને અહીંયા જોવા મળી જવાના છે, કારણ કે અહીંયા તમે લાઈવ જોશો તો ગુજરાત સુધી પણ વાદળો અત્યારે ચોક્કસ આવતા જોવા મળી રહ્યા છે। જોશો તો અહીંયા દરિયાકાંઠેથી લગાતાર આ રીતના વાદળો એન્ટ્રી લઈ રહ્યા છે। અમુક ભાગોમાં અહીંયા ઝીણા નાના મિત્રો વાદળો તમે જોશો તો જોવા પણ મળી રહ્યા છે અને હજુ પણ મિત્રો જે આ મહારાષ્ટ્રમાં રહેલા આ બધા વાદળો છે એ હવે ઝડપથી ગતિ વધારીને ગુજરાત તરફ પણ આગળ વધી શકે અને એ માટે જ હવામાન વિભાગના નકશાઓ સામે આવ્યા છે। તો ચાલો હવે હું તમને પહેલા જે છે તે કેટલાક જે
નકશા અને ચાર્ટ્સ આપણી પાસે સામે આવ્યા છે એ જોઈ લઈએ, મેપથી માહિતી જોઈ લઈએ. ત્યાર પછી હું તમને વરસાદ કેટલો પડશે એ તો એક ગામના નામ સાથે જણાવીશ, પરંતુ પહેલા આપણે જે પણ નકશાઓ, જે પણ મેપ સામે આવ્યા છે એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા મિત્રો જે છે તે આ નકશા ઉપર નજર મારો. ગુજરાત રાજ્યની અંદર 7 તારીખ અને 8 તારીખમાં કેવો પવન નીકળશે એનો આ નકશો જાહેર કરવામાં આવ્યો છે અને તમારી માટે ખુશખબરી છે મિત્રો, આખા ભારતનો નકશો જાહેર કરવામાં આવ્યો છે. હવે અહીંયા જે છે તે આ પવન કઈ રીતના નીકળવાના છે તમને જણાવી દઉં. તો પહેલા તો જે છે તે મિત્રો જે મુખ્ય પવનનો જે પાથ રહેવાનો છે, એટલે કે જે રસ્તો રહેવાનો છે, પવનો મિત્રો અહીંયાથી ગુજરાતથી નીકળી MP સુધી આ રીતના જતા જોવા મળી રહ્યા છે. અને જ્યાં પણ આ વાદળી કલરના મિત્રો જો જોઈ લો, આ વાદળી કલરના જે ડાઘ છે પવનના નિશાની છે, તો ગુજરાત ક્યાં રહેશું આ નકશામાં? તો મિત્રો આ લાલ કલરના બોક્સમાં આપણું ગુજરાત રહેલું છે ને ગુજરાત ઉપર જોશો તો આ વાદળી કલરના થપ્પા જોવા મળી રહ્યા છે. એનો મતલબ કે ગુજરાત રાજ્ય ઉપર ભયંકર પવનો જોવા મળી રહ્યા છે. ટૂંકમાં 50 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકના પવનો જે છે તે આગામી 24 કલાકમાં તમને જોવા મળશે. તો ગુજરાતમાં હવે આજે પવનો નીકળવાનો નકશો સામે આવ્યો છે એનાથી એક રાહતભર્યા સમાચાર, કારણ કે લોકો ગરમીથી હવે ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, ગરમીથી કંટાળી ચૂક્યા છે. તેની વચ્ચે જે આ પવનો નીકળશે તો એક મોટા પાયે રાહત જે છે તે લોકોને મળવાની છે ગરમીથી. બીજા નંબર ઉપર બીજા જે નકશા સામે આવ્યા છે જોઈ લઈએ. રેઇનફોલના જે નકશા સામે આવ્યા છે, વિડીયોની અંદર આગળ વધીએ પહેલા મિત્રો કોમેન્ટમાં જે છે તે એક વખત, જો તમે આ વિડીયો અત્યાર સુધી જોયો છે તો એક વખત જય હિન્દ લખવાનું કોમેન્ટમાં મિત્રો દરેક લોકો ભૂલતા નહીં, ખાસ લખી આપજો. હવે આગળ વધીએ તો જોઈ લો મિત્રો, જે મોન્સૂન ટ્રફ વિશે મેં તમને આગળ વાત કરી, તો અહીંયા જે આ તે વ્હાઇટ કલરના જે તમે અહીંયા ચમકતા જે ભાગ જોઈ રહ્યા છો, આ બધા એ વરસાદની મિત્રો ઘાતક સિસ્ટમો છે કે જે તમે અહીંયા વ્હાઇટ કલરના મિત્રો ભાગ જોઈ રહ્યા છો. આ બધી વરસાદની ઘાતક સિસ્ટમો છે કે જે અત્યારે હાલ એક આખો ટ્રફ બનાવી રહી છે. કઈ બાજુ બનાવી રહી છે તો તમે જોઈ શકો અહીંયા લાઈવ આ ટ્રફ જે છે તે બની રહ્યો છે અરબ સાગરથી લઈને છેક આ રીતની બંગાળની ખાડી સુધી. અને આની અંદર આપણું ગુજરાત પણ આવેલું છે, તો ગુજરાત ઉપર પણ તેની 100% અસર પડશે, કારણ કે વાદળો જે છે તે હજુ પણ જોશો તો આ રીતના નીચાના લેવલ ઉપર છે, પરંતુ ગુજરાતની એકદમ બોર્ડર પાસે આવી ગયા છે. આ ગુજરાત છે અને ગુજરાતની બોર્ડર પાસે મિત્રો જોશો તો આ વાદળો હવે પહોંચી ચૂક્યા છે. હવે સીધા આ રીતના ગુજરાતમાં જે છે તે એન્ટ્રી લેશે આવનારા દિવસોમાં. એટલે એના માટે જે છે તે વરસાદી હવામાનના અહીંયા ચાર્ટ્સ નકશા સામે આવ્યા છે. જે નકશા સામે આવ્યા છે હવામાન વિભાગના 12 તારીખ સુધીના હાઈ એલર્ટ વાળા, એ આપણે પછી જોઈએ. પહેલા આ જોઈ લઈએ કે આવનારા એક અઠવાડિયાની અંદર કેટલા ઇંચના વરસાદો ગુજરાતમાં પડવાના છે અને છેક ચોમાસાના પહેલા વરસાદી રાઉન્ડ સુધીના નકશા જાહેર કરવામાં આવ્યા છે. તો આ જે નકશો છે મિત્રો, આને આધારે તમને સમજાશે કે ગુજરાત રાજ્યની અંદર કેટલા વરસાદો જે છે તે મિત્રો અહીંયા પડતા જોવા આપણને મળી રહ્યા છે. તો એની અંદર આપણે જોઈ લઈએ તો ખાસ મિત્રો MM ની અંદર વરસાદો અહીંયા દર્શાવવામાં આવ્યા છે. તેની વચ્ચે અહીંયા હાલ જે આ નકશાઓ છે જોઈ લો, 12 તારીખથી 18 તારીખની વચ્ચે ગુજરાતમાં કેટલો વરસાદ પડશે તેને લઈને આ ચાર્ટ્સ દેખાડવામાં આવી રહ્યા છે. ત્યારે તમને મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને આ જે નકશાઓ છે તેની અંદર તમને માહિતી આપી દઈએ તો આ નકશા જે છે તે જણાવે છે કે આવનારી જે 12 તારીખ છે ત્યાંથી લઈને જે 18 તારીખ, એટલે કે જે ચોમાસા જ્યારે ગુજરાતમાં એન્ટ્રી લેશે ત્યારે કેટલો વરસાદ પડશે ગુજરાતમાં. તો ગુજરાતનો આ નકશો છે જોઈ લો, અહીંયા લાઈવ 25 mm સુધી, એટલે કે 1-1.5 ઇંચના વરસાદો સરેરાશ સારા એવા જોવા મળી રહ્યા છે. અને એની સાથે આ બીજા નકશામાં પણ જોશો તો અહીંયા પણ 1 થી લઈને 1.5 ઇંચના વરસાદો જે છે તે 18 તારીખ પછી પણ જોવા મળી રહ્યા છે. તો ગુજરાતમાં વરસાદનો જે પહેલો રાઉન્ડ છે એ આપણને ખૂબ સારો અહીંયા જોવા મળી રહ્યો છે. તો ત્યાર પછીના સમાચાર જોઈએ હવે તો મિત્રો, 1 તારીખ વિશે હવામાન વિભાગે નકશા જાહેર કરી દીધા છે. એ આપણે હવે અહીંયા સમજી લઈએ કે કઈ તારીખની અંદર કેટલો વરસાદ તમને પડતો જોવા મળવાનો છે. તો જોઈ લો, પહેલા 7 તારીખથી શરૂ કરીએ. 7, 8, 9, 10, 11 અને 12, તો આમ 6 દિવસ સુધીના એક સાથે હવામાન વિભાગે અહીંયા નકશા જાહેર કર્યા છે કે કયા કયા વિસ્તારોની અંદર કયું એલર્ટ છે વરસાદનું. તો 7 તારીખ માટે કયા કયા જિલ્લામાં વરસાદનું હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે જોઈ લેજો. જો આ જિલ્લાની અંદર તમારા ગામનું નામ આવશે તો તમારા ગામમાં પણ 100% વરસાદ ભૂકા બોલાવશે. જોઈ લો કયા કયા જિલ્લામાં વરસાદનું એલર્ટ છે 7 તારીખ. અને રજાનો દિવસ રવિવાર વિશે જે આ નકશો જાહેર થયો છે તેની અંદર સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લા ઉપર વરસાદનું હાઈ એલર્ટ, મધ્યમથી ભારે વરસાદની એલર્ટ સૂચના જાહેર કરવામાં આવી છે. તેની સાથે દક્ષિણીય ગુજરાતમાં પણ છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ બધા જિલ્લાઓની અંદર પણ મિત્રો જે છે તે અહીંયા 7 તારીખ દરમિયાન હવામાન વિભાગ તરફથી નકશા જાહેર કરીને વરસાદનું હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ બધા જિલ્લામાં જો તમારા ગામ આવે છે, તમારા તાલુકાઓ આવે છે તો સાવચેત થઈ જજો, કારણ કે આ બધા સેન્ટર ઉપર વરસાદની હાઈ લેવલના સિગ્નલો અહીંયા આપી દેવામાં આવ્યા છે, જેથી ભારે વરસાદ, અતિ ભારે વરસાદો તમને આ રેન્જની અંદર જે છે તે મિત્રો પડતા જોવા મળી શકે. ત્યાર પછી આગળના નકશા વિશે પણ આપણે વાત કરવાની છે, કારણ કે નકશાઓ તો ખૂબ લાંબા સામે આવ્યા છે આપણી પાસે, 12 તારીખ સુધીના સામે આવ્યા છે. તો એ પણ જોઈ લઈએ. તો 8 તારીખ વિશે વાત કરીએ, સોમવારનો દિવસ, અને 8 તારીખ
કયા જિલ્લામાં વરસાદ પડી શકે. તો અહીંયા મિત્રો જે છે તે જોઈ લો, આ જે નકશો છે આ 8 તારીખનો છે અને સોમવારનો મિત્રો આ નકશો છે. 8 તારીખ અને સોમવારના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાની અંદર જે છે તે ભારે વરસાદ પડવાની સૂચના મળી છે. ત્યાર પછી આ નકશો 9 તારીખ અને મંગળવારના રોજ મિત્રો સામે આવ્યો છે. તો આ દિવસે મિત્રો નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદનું હાઈ સિગ્નલ હવામાન ખાતાએ આપ્યું છે. ત્યાર પછી જોશો તો આ નકશાની વાત કરીએ તો આ જે નકશો છે મિત્રો એ જે જાહેર કરવામાં આવ્યો છે આ મિત્રો છે 10 તારીખ માટે. તો 10 તારીખની અંદર જે હવામાન વિભાગનો આ નકશો છે એમાં પણ સેમ તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદનું હાઈ એલર્ટ છે. ત્યાર પછી 11 તારીખથી નકશો પાછો બદલાઈ જશે. જોઈ લો 11 તારીખથી વળી પાછા આખા ગુજરાતમાં વરસાદનું હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે, જેની અંદર જુઓ તો છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ સાથે સૌરાષ્ટ્રનું ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લા ઉપર વરસાદનું હાઈ સિગ્નલ. ત્યાર પછી 12 તારીખ માટે પણ હવામાન વિભાગે અહીંયા નકશા જાહેર કર્યા છે. જોઈ લો 12 તારીખની અંદર મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથની અંદર પણ 12 તારીખ દરમિયાન જે છે તે અહીંયા વરસાદનું ભારે એલર્ટ છે. એટલે હવામાન વિભાગે 7 થી લઈને 12 તારીખ સુધીના જે નકશા જાહેર કર્યા છે તે અનુસાર ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જે છે તે ભૂક્કા બોલાવી શકે. વિડીયોમાં આગળ વધીએ પહેલા ચોમાસાની ડિટેલ પણ મારે તમને આપવાની છે, પરંતુ ચોમાસાની ડિટેલ વિશે વાત કરીએ એની પહેલા અત્યારે હાલ ગુજરાતમાં કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે એ કોઈક જિલ્લાના નામ સાથે મેં તમને જે જણાવ્યું હતું એ હું તમને જણાવી આપું. તો અહીંયા હાલ વરસાદની જે સંભાવના છે મિત્રો અત્યારે ગુજરાતમાં ખૂબ ઓછી છે, કારણ કે હજુ તો મિત્રો સિસ્ટમો આકાર લઈ રહી છે અને એ બધી સિસ્ટમો હજુ મહારાષ્ટ્ર ઉપર જે છે તે અસર દેખાડી રહી છે. ધીમે ધીમે ગુજરાત નજીક બધી સિસ્ટમો આવવાની છે જોકે, અને જ્યારે આવશે ત્યારે મિત્રો જે છે તે વરસાદના સિગ્નલો વધી શકે. પરંતુ અત્યારે આપણે મૂળ વાદળોને આધારે જોઈ લઈએ કે કયા ભાગમાં 7-8 તારીખ દરમિયાન જે છે તે વરસાદનું હાઈ એલર્ટ આપણને અહીંયા જોવા મળી શકે. વેધર મોડલોના આધારે જોઈ લઈએ તો જીએફએસ વેધર મોડલ અનુસાર ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ અહીંયા પડતો આપણને જોવા મળી રહ્યો છે. જોકે અહીંયા જોશો તો દક્ષિણ ગુજરાતની અંદર સારા એવા વરસાદ જોવા મળી રહ્યા છે, જેમાં જોઈ લો અહીંયા વલસાડથી લઈને નવસારી, આહવા, ડાંગ, સાપુતારાના જે સેન્ટરો છે આ બધા વિસ્તારોમાં 7 તારીખ અને રવિવારના રોજ પણ વરસાદ જે છે તે ભૂક્કા બોલાવતો જોવા મળી શકે ને એ પણ ગાજવીજ અને વીજળી સાથેના વરસાદો જે છે તે પડતા જોવા મળી શકે. અને આની સિવાય પણ મિત્રો જે છે તે વાદળોને આધારે જોવો તો ગુજરાત રાજ્યમાં ઘણા બધા સેન્ટરો ઉપર વાદળો જે છે તે આકાર લેતા જોવા મળી રહ્યા છે. અને એને કારણે જ મિત્રો જણાવીએ તો વાદળો જે પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના દક્ષિણીય ભાગોની અંદર પણ સારી કક્ષાના વાદળો છે. જોઈ લો તો આ બધા જે સેન્ટરો થઈ ગયા દક્ષિણીય ભાગોમાં ભાવનગર, મહુવા, વલસાડ, જુનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લો, આ બધા જિલ્લામાં છૂટા છવાયા છાંટછૂટ એટલે કે ઝાપટા સ્વરૂપે જે વરસાદો છે એ મિત્રો તમને અહીંયા જોવા મળી શકે. બાકી મિત્રો જોઈએ તો વાદળોને આધારે આપણી પાસે જે એક્ટિવિટીઓ જોવા મળી રહી છે તો ઉત્તર ગુજરાતના પણ કેટલાક સેન્ટરોમાં સારી કક્ષાના વાદળો જે છે તે અહીં આપણી સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ છે. બાકી જેમ જેમ દિવસ આગળ વધશે જોઈ લો 9-10 તારીખ આવશે ત્યાર પછી જે છે તે વધારે કક્ષામાં ભારે કક્ષામાં વાદળો સૌરાષ્ટ્રથી ગુજરાત તરફ આવતા જોવા મળી રહ્યા છે. અને અહીંયા સેટેલાઇટના માધ્યમથી જે આપણી પાસે પિક્ચર આવી રહ્યું છે તો સેટેલાઇટના માધ્યમથી પણ અહીંયા તમને દેખાતું હશે કે જે નીચેના જે ભાગો છે મહારાષ્ટ્ર નજીકની જે સિસ્ટમો છે અહીંયા હાલ મિત્રો બનેલી છે મુંબઈ પાસે. હવે આ સિસ્ટમ જેવી ઉપર ચડશે તો આગાહી પલટી જશે ને આવતીકાલ સુધીમાં વરસાદના જે નવા રાઉન્ડની સંભાવના છે આપણી પાસે આવી જશે. તો એક જે કે પણ નવી માહિતી આવશે ત્યારે હું તમને એના વિશે ચોક્કસ જણાવવાનું છું આવનારા વિડીયોમાં. તેની પહેલા હવે મિત્રો હું વિડીયોની અંદર આગળ વધીને તમને ચોમાસા વિશે પણ કેટલીક ડિટેલ આપી દઉં કે ચોમાસાને પ્રથમ રાઉન્ડને લઈને શું નવી આગાહી હવામાન વિભાગે કરી છે, અંબાલાલ પટેલની શું આગાહી છે, ચોમાસું હાલ અત્યારે ક્યાં પહોંચ્યું છે એ બધી માહિતી પણ આપણા માટે જરૂરી છે. તો એ પણ મિત્રો આપણે પહેલા લઈ લઈએ. તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના રાઉન્ડને લઈને એક આગાહી જે કરવામાં આવી છે તે આપણી પાસે જે સામે આવી છે એ જોઈએ તો અંબાલાલ પટેલે પહેલા તો આગાહી કરી હતી કે ચોમાસું જે છે તે પહેલો રાઉન્ડ ચોમાસાનો સારો એવો 18 તારીખથી શરૂ થઈ શકે. એટલે કે અંબાલાલની જે આગાહી હતી એ અનુસાર 18 તારીખથી લઈને જે રાઉન્ડ શરૂ થવાના છે એમાં સારા વરસાદો આપણને જોવા મળી શકે. અને ટૂંકમાં અંબાલાલે કહ્યું હતું કે 18 થી 28 તારીખની વચ્ચે સારો એવો રાઉન્ડ પડશે શરૂઆતમાં ચોમાસાનો ગુજરાતમાં. અને આ તારીખો દરમિયાન જે વરસાદ પડવાનો છે એ મિત્રો સામાન્ય વરસાદ જોવા નહીં મળે. એટલે કે ગુજરાતમાં એવું નહીં કે બધા લોકેશન ઉપર બધા જિલ્લા ઉપર એક સરખો અને સામાન્ય વરસાદ પડે. આ વખતનું ચોમાસું છે તેની અલ નીનોની અસર થશે એટલે એ ચેતવણી ખાસ ખેડૂતોએ પોતાની તૈયારીમાં રહેવું, કારણ કે વરસાદ જે પડશે ત્યાં વધારે પડીને અતિવૃષ્ટિ જેવા પડી જશે અને જ્યાં ઓછો પડશે ત્યાં બિલકુલ હાવ ઓછી લેવલનો વરસાદ પડશે. તો એટલા માટે અસામાન્ય ચોમાસું જોવા મળવાની પ્રબળ શક્યતાઓ આપણી પાસે હાલ અત્યારે સામે આવી રહી છે. તો એક એ વાત પણ મજબૂત રીતે જોવા મળી રહી છે. બીજા નંબરે
નક્ષત્ર પણ આવતીકાલથી બદલાઈ રહ્યું છે 8 તારીખથી મિત્રો નવા નક્ષત્રની શરૂઆત થઈ રહી છે 8 તારીખથી અને સોમવારથી ખાસ 8 તારીખ અને સોમવાર છે આવતીકાલના મિત્રો બપોરના સમયગાળાથી 1 થી 1.5 વાગ્યા આસપાસ મિત્રો જે છે તે સૂર્યનારાયણનો પ્રવેશ થશે નવા નક્ષત્રમાં 1 થી 2 વાગ્યાની વચ્ચે જે છે તે મિત્રો આવતીકાલે 8 તારીખ અને સોમવારના રોજ મૃગશીર્ષ નક્ષત્રની જે છે તે મિત્રો શરૂઆત થતી જોવા મળી રહેશે અને આ નક્ષત્રનું વાહન જે છે તે મિત્રો આ વખતે દેડકો જે છે તે સામે આવી રહ્યું છે અને તેને આધારે આ નક્ષત્રમાં સારા એવા વરસાદ પડવાની સંભાવના છે આજે નવું નક્ષત્ર મૃગશીર્ષ શરૂ થઈ રહ્યું છે 8 તારીખથી શરૂ થશે અને આવતી 22 તારીખ સુધી ચાલવાનું છે અને આની અંદર 22 તારીખ એટલે કે મિત્રો જે છે તે વાવણી આની અંદર જ થવાના પૂરેપૂરે ચાન્સ દેખાઈ રહ્યા છે કારણ કે 8 તારીખથી જે નવું નક્ષત્ર શરૂ થાય છે એ 22 તારીખ સુધી ચાલવાનું છે અને 22 તારીખ પહેલા જે છે તે ચોમાસાનો વરસાદ ગુજરાતમાં આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે એટલે ચોમાસું હવે આ મૃગશીર્ષ નક્ષત્રમાં જ બેસશે તેવું લાગી રહ્યું છે અને વાત રહી ચોમાસાની તો જોઈ લઈએ કે ચોમાસું પણ અત્યારે હાલ ક્યાં પહોંચ્યું છે સૌથી છેલ્લે મારે તમને એ માહિતી આપવાની હતી તો જોઈ લો મિત્રો ચોમાસું હવે ખૂબ વધારે ગતિએ આગળ વધી રહ્યું છે પહેલા તો મિત્રો ચોમાસું ખૂબ ધીમું પડી ચૂક્યું હતું એટલે કે આ નકશાની અંદર જોશો તો પહેલા તો ચોમાસું જ્યારે ધીમું પડ્યું ત્યારે આ જે નીચેના લેવલ છે આ મિત્રો અહીંયા ભારત સુધી અહીંયાથી લઈને અહીંયા કેરળ સુધી આવવા માટે પણ ચોમાસાને 10 દિવસ લાગી ચૂક્યા હતા પરંતુ હવે એ 10 દિવસ જેટલા લોકેશનને કાપવામાં લાગ્યા એનાથી વધારે લોકેશન ચોમાસાએ માત્ર 3 દિવસમાં કાપી લીધું છે એટલે કે જેવું કેરળ ચોમાસું પહોંચ્યું ત્યાંથી દરરોજ મિત્રો જે છે તે રાજ્યો બદલી રહ્યું છે જેમ કે 4 તારીખે ચોમાસું કેરળ પહોંચ્યું 5 તારીખે ચોમાસું જે છે તે મિત્રો અહીંયા ગોવા પહોંચ્યું અને 6 તારીખે ચોમાસું મહારાષ્ટ્રના કેટલાક ભાગો સુધી હવે પહોંચી ચૂક્યું છે અને હવે અહીંયાથી ધીમે ધીમે ચોમાસું જે છે તે મિત્રો આગળ છે અને ગુજરાત નજીક જે છે તે આવવાના પૂરેપૂરા ચાન્સ 15 તારીખ પહેલા બનતા જોવા મળી રહ્યા છે તો 15 તારીખને હવે ગુજરાતને કશો મિત્રો વાર નથી એટલે કે એક અઠવાડિયાની અંદર ચોમાસું ગુજરાતમાં હવે બેસતું જોવા મળી શકે 15 તારીખ સુધીમાં જે દક્ષિણીય નવસારી વલસાડ ડાંગ સુરત લાગુના ભાગો છે ત્યાં ચોમાસું બેસતું જોવા મળી શકે તો ગુજરાતમાં હવે અઠવાડિયાની વાર છે તો ખેડૂતો પૂરેપૂરી તૈયારીમાં રહેજો બાકી વાવણીને લઈને અને વરસાદને લઈને જે નવા ચાર્ટ નવા નકશા આપણી પાસે આવશે એના વિશે હું તમને વિડીયો બનાવીને માહિતી જે છે તે આપવાનો છું આજના વિડીયોની અંદર આવતીકાલના વિડીયોની અંદર અને રેગ્યુલર આપણે આ ચેનલ ઉપર તો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે સૌથી છેલ્લે હું તમને એક મોટી ડિસ્ક્લેમર આપવા માંગીશ કે વિડીયોમાં આપણે જે કંઈ પણ માહિતી મેળવીએ તમે જોયું કે ચાર્ટ્સ ડેટા અને આંકડાઓને આધારે જ આપણે જે છે તે માહિતી મેળવી છે બાકી જે છે તે મિત્રો જે કંઈ પણ અપડેટ હોય છે હવામાન વિભાગની જ માન્ય ગણવામાં આવશે આ વિડીયો જે છે તેની અંદર જેટલી પણ આગાહી આપી છે એ મિત્રો ડેટાને આધારે અને સૂત્રો અનુસાર જે માહિતી આવી એ છે એની પુષ્ટિ અમે કરતા નથી તો એ વાત ખાસ ધ્યાન રાખવી કાલે ફરી મળીશું મિત્રો એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ